નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રનું હું સ્વાગત કરું છું. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શનના ગણતરીના દિવસો બાકી છે, તો ખાસ કરીને જણાવજો કે તમે કઈ પાર્ટીને સપોર્ટ કરશો. તમારું મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે યાર આપણે જાણવા માંગીએ છીએ કે યાર કઈ પાર્ટીને કેટલા લોકો સપોર્ટ કરે છે. સમજી લો કે આપણી ચેનલમાં 500 લોકો આપણો વિડીયો જોવે યા 100 લોકો જોવે, તો એમાં કેટલા ટકા કઈ પાર્ટીને સપોર્ટ કરે છે. તમે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરો છો, યા કોંગ્રેસ પાર્ટીને, યા બાપ પાર્ટીના, યા આપ પાર્ટીને, યા કોઈ અન્ય પાર્ટીને સપોર્ટ કરો છો, તો મિત્રો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો, તો આપણને ખબર પડે કે યાર કઈ પાર્ટીનું પરિણામ કેવું આવશે અને કોણ જીતી શકે છે. અને તમારું સાથે સાથે મિત્રો તમે કયા ગામના છો એને લઈને પણ જણાવજો, કયા જિલ્લાથી ને કયા ગામથી, કયા તાલુકાથી એ પણ જણાવજો, તો મને ખબર પડે કે યાર આ વિસ્તારમાં આ વ્યક્તિ અથવા તો આ ઉમેદવાર જીતી શકે છે. કેમ કે તમે કયા વિસ્તારથી છો એના વગર તો મને સમજ પડે નથી. મિત્રો, દરેક પાર્ટીઓ મેદાનમાં ઉતરે છે કે જીત માટે જ ઉતરે છે, જીતવા માટે ઉતરે છે, પણ મહત્ત્વની બાબત એ છે કે યાર કઈ પાર્ટી જીતશે એ લઈને ભારે ઉત્સુકતા છે. હું પણ વિચાર કરી રહ્યો છું કે યાર આ વખતે પાર્ટી કોણ જીતે, કેમ કે આ વખતે ખરાખરીનો જંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જંગ જામશે એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ એક્ટિવ છે, કોંગ્રેસ પાર્ટી પણ એક્ટિવ છે, ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ એક્ટિવ છે. તો આ પાર્ટીઓમાં રચાકસી ભર્યું અત્યારે તો લાગે છે, પણ તમારી કમેન્ટ દ્વારા હું જાણવા માગું છું કે તમે કઈ પાર્ટીને જીતાડવા માગો છો, અથવા કઈ રીતે તમને લાગે છે કે કઈ પાર્ટી જીતી શકે. એટલે આપણે આપણી કમેન્ટના આધાર પર આપણે કોણ જીતશે એ નક્કી કરી દઈશું સૌથી પહેલાં મિત્રો. અને ખાસ કરીને મિત્રો, જો તમારો સૌથી પસંદીદા નેતા કયો છે, તમારો સૌથી પસંદીદા નેતા રાહુલ ગાંધી છે, યા નરેન્દ્ર મોદીજી છે, અથવા તો કોઈ પણ ચૈતર વસાવા. ગુજરાતમાં અત્યારે હાલમાં ખાસ ટ્રેન્ડિંગમાં શહેરો જે ચાલી રહ્યો છે એ ચૈતર વસાવાનો શહેરો છે મિત્રો. તો ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયાજી હોય, ઈસુદાન ગઢવી હોય, હર્ષ સંઘવીજી હોય, CM ભૂપેન્દ્ર પટેલ હોય, કોઈ પણ તમારો સૌથી લોકપ્રિય શહેરો રાજકારણમાં હોય તો એ બાબતને લઈને પણ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, કેમ કે તમારી કમેન્ટની આપણે રાહ જોઈ રહ્યા છો. તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરજો અને કહેજો કે મિત્રો કઈ પાર્ટીનું તમને સૌથી વધારે બેસ્ટ કાર્ય ગમે છે. તમારા માટે દરેક લોકોના હિતમાં કઈ પાર્ટી સારું વિચારી શકે છે, કઈ પાર્ટી સારા કાર્યો કરી શકે છે, અને ખરેખર ભારતીય જનતા પાર્ટી અત્યારે સરકારમાં ચાલી રહી, તો એના જીતવા જોઈએ યા અન્ય પાર્ટી આવી જોઈએ, યા પરિવર્તન થવું જોઈએ યા ના થવું જોઈએ. ઘણા બધા પ્રકારના સવાલો છે, ઘણી બધી કમેન્ટો કરશો એવી હું આશા રાખું છું મિત્રો. કેમ કે યાર હવે દરેક વસ્તુમાં લગભગ દરેક લોકોની સોચ અલગ હોય છે, દરેક લોકોની વિચારધારા અલગ અલગ હોય છે. એના હિસાબે આપણે વિડીયો બનાવ્યો છે કે તમારી વિચારધારા શું છે, તમે કઈ પાર્ટીને સાથે છો. ખાસ કરીને ગુજરાતમાં યાર જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય ઇલેક્શન બની જતો હોય છે. ઇલેક્શનને લઈને લોકો ખૂબ જ ચર્ચા કરતા હોય છે, કેમ કે આ ઇલેક્શન એક પર્વની જેમ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં લોકો ભારે ઉત્સાહથી આ ઇલેક્શનનો ઘણા લોકો મનોરંજન માટે, ઘણા લોકો યાર ઇલેક્શન આવે ત્યારે ખૂબ મજા આવતી હોય છે, ઘણા ખૂબ ઇન્ટરેસ્ટેડ લોકો યાર ગુજરાતના છે આ ઇલેક્શનને લઈને. ઘણા ઇંતજાર કરી રહ્યા હોય ઘણા ટાઈમથી, ક્યારે ઇલેક્શન આવે, ક્યારે કોણ ઉમેદવાર જીતશે, કઈ પાર્ટી જીતશે. આ બધી બાબતોને લઈને બહુ ચર્ચાઓ પણ ચાલતી હોય છે મિત્રો. ચર્ચાઓએ ખૂબ જ વેગ પકડ્યો છે, ત્યારે હું એવું કહેવા માગું છું કે મિત્રો તમારી આ એક કમેન્ટ આપણને કઈ પાર્ટી જીતશે એનું ડિસિઝન લાવવામાં સફળતા અપાવશે. અને ખાસ કરીને હું તમારી ઓપિનિયન પોલ એટલા માટે માંગી રહ્યો છું, એટલે કે તમારી કમેન્ટ એટલા માટે માંગી રહ્યો છું કે આ મને ખબર પડે કે યાર કઈ પાર્ટીની શક્કર, તો એ બાબતને લઈને પણ આપણે ભવિષ્યવાણી કરી દઈશું અને વિડીયો જલ્દીથી જલ્દી બનાવી દઈશું મિત્રો. એટલે રાહ કોની જોઈ રહ્યા છે મિત્રો, જલ્દીથી જલ્દી કમેન્ટ કરો. તમારો પસંદીદા નેતા, તમારી પસંદીદા પાર્ટી, કોણ જીતશે તમારા મિત વિસ્તારમાં, કોણનો મજબૂત પક્ષ છે, કોણ વધુ સારું કાર્ય કરી શકે છે, કઈ પાર્ટી સારી છે, એ બાબતને લઈને કમેન્ટ જરૂરથી કરો. વારંવાર મારી ચેનલમાં આવા વિડીયો જોવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.